કેશોદ જલારામ મંદિરે 361મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 125 જેટલા દર્દીને તપાસી 35 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ હતા, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પ ભોજનના દાતા ધરણાભાઈ કરંગિયા પરિવાર, લખમણભાઈ નંદાણીયા, માલદેવભાઈ નંદાણીયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાવાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ગોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 125 જેટલા દર્દીઓને ડોક્ટર દ્વારા તપાસી 35 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા 361 કેમ્પમાં 25,733 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા તથા મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રહીજાદા, નટુભાઈ જેઠવા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના નિખિલ ઠાકર, સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવેલ। મારું નામ છે રોહિતભાઈ ધરણાભાઈ કરંગિયા। હું કેશોદ નિવાસી છું। જેમ આપણે બધા જાણીએ છીએ કે જલારામ બાપાએ હંમેશા એક ઉપદેશ આપ્યો છે કે અન્યની સેવા કરી અને પોતાનું જીવતર એને ખુમાર કર્યું છે। એ જ ઉપદેશ આધારિત અહીંયા કેશોદ જલારામ ટ્રસ્ટ કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચક્ષુ કેમ્પ રાખવામાં આવેલો હતો। તેમાં 125 જેટલા દર્દીઓની નિઃશુલ્ક ચક્ષુ નિદાન કરવામાં આવ્યું છે અને 35 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડરાયજી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે। અને આ જલારામ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ 361મો કેમ્પ હતો અને ખૂબ જ સારી રીતના કામગીરી કરવામાં આવી છે અને બધાને જમણવાર આપવામાં આવેલું છે। તે જમણવારના દાતા છે અમારા બાપા અને અમારા માતૃશ્રી સ્વ હરદાસભાઈ ખીમાનંદભાઈ કરંગિયા અને સ્વ રાણીબેન હરદાસભાઈ કરંગિયાના સ્મરણાર્થે મારા પિતાશ્રી દ્વારા આ આખું નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવેલું છે। મારા પિતાશ્રીનું નામ છે ધરણાભાઈ હરદાસભાઈ કરંગિયા।